તું બેસી જા, કશું આવડતું નથી. રાબડી દેવી સાથે તું તડાક પર ઉતરી આવ્યા નીતિશ કુમાર. બિહારમાં બજેટ સેશન દરમિયાન વિધાન પરિષદમાં અનામત મુદ્દે ભારે હોબાળો થયો હતો, જેમાં વિપક્ષના ધારાસભ્યો અનામતના મુદ્દા સાથે ગ્રીન ટી શર્ટ પહેરીને 65% અનામતને 9મી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે હોબાળો કરી રહ્યા હતા. આ માંગનું નેતૃત્વ પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી કરી રહ્યા હતા. એવામાં ફરી એકવાર રાબડી દેવીને ટાર્ગેટ કરતા મુખ્યમંત્રી નીતિશ કુમારની જીભ લપસી હતી. આકરા નિવેદનો અને અવનવી પ્રતિક્રિયાઓના કારણે હંમેશા ચર્ચામાં રહેતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અનામત મુદ્દે માંગ લઈને આવ્યા વિપક્ષને તતડાવ્યો હતો. તેમણે રાબડી દેવીની ટાર્ગેટ કરતા હદ વટાવી દીધી હતી અને તોછડાઈભર્યા વર્તન સાથે કહ્યું કે અરે તું બેસી જા, આ તારી પાર્ટી નથી, તારા પતિની છે, તારું કશું જ નથી, તને તો કંઈ સમજણ પણ પડતી નથી. તારા પતિ સત્તા પરથી ઉતર્યા અને તને મુખ્યમંત્રી બનાવતા ગયા. આ બિચારીને કંઈ જ આવડતું નથી. બધાએ કીધું કે આ પહેરીને ચાલો. નીતિશ કુમારે રાબડી દેવીને ટાર્ગેટ કરતા પ્રશ્ન પૂછ્યો હતો કે આ બધા જે કરી રહ્યા છે તે કેમ કરી રહ્યા છે? હું તને પૂછું છું, શા માટે આ પહેરીને આવ્યા છે? આ તમામ નકામી વસ્તુ છે, બોગસ છે, ઉલ્લેખનીય છે. બિહાર વિધાન પરિષદમાં વિપક્ષના ધારાસભ્યો 65% અનામતની જોગવાઈને બંધારણની અનુસૂચિ 9માં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે, જેને લઈને તેઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો. અગાઉ 20 માર્ચે પણ તેમણે વિપક્ષના હોબાળા પર રાબડી દેવીને ટાર્ગેટ કરતા આરજેડી પર પ્રહારો કર્યા હતા. જ્યારે તેના પતિની સરકાર હતી ત્યારે બિહારની સ્થિતિ શું હતી, તેમણે શું કામો કર્યા તે ગણાવો. પહેલાં અમારી સરકાર આવ્યા બાદ બિહારમાં શાંતિ સ્થાપિત થઈ છે. અમે ઘણા કામો કર્યા છે. પતિ જેલમાં ગયા તો તેમના સ્થાને પત્નીને બેસાડતા ગયા, પરંતુ તેણે પણ કોઈ કામ કર્યા નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.